જેનો નિકાલ થઈ ગયો છે. એવી માની લો કે 100 અરજીમાંથી 25 અરજી એવી હતી કે જેનો નિકાલ થઈ ગયો. એ 25 લોકોને પૂછવાનું છે કે ભાઈ તમારી ફરિયાદનો નિકાલ થઈ ગયો છે, એવું રેકોર્ડ ઉપર છે, પણ તમને ન્યાય મળ્યો છે કે પોલીસે બારોબાર દફતરે કરી નાખી, બરાબર, કે ફરિયાદીઓ વચ્ચે કે આરોપી વચ્ચે સમાધાન થઈ ગયું. આ ક્રોસ ચેક કરવાનું છે અને એનો વિગતવાર એક રિપોર્ટ સીએમ ઓફિસને અને હોમ ડિપાર્ટમેન્ટને આપવાનો છે. આ તમે જે પ્રોસેસ કીધી, આ તો આમ લાગે છે કે બહુ લેન્ધી પ્રોસેસ છે, એનો રિપોર્ટ બનાવો. એટલે ઘણીવાર સરકારી કચેરીઓમાં એવું થાય છે કે રિપોર્ટો લાંબા બને છે, પણ પછી એક્શન બાબતે છે ને થોડી કચાશ રહી જાય છે. એ તારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. પ્રોસેસ લેન્ધી છે, પણ હું એવું કહું છું કે આ અધિકારી આવવાના છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવાનું છે ને, એટલે કામ થવા લાગશે લોકોના. અચ્છા, તો એનાથી જ કામ થવા લાગશે. ભય વિના પ્રીત નહીં, એ જૂની કહેવત છે. પણ બીજું કે આ જે આઈપીએસ કે જે આ અધિકારીઓને જે જવાબદારી સોંપાવી છે એમના કાર્યક્ષેત્રમાં આવતું નહોતું નહીં. એટલે જે એસપીઓ છે, જિલ્લા અધિક્ષક છે, એ છે એની ઉપર રેન્જ અધિકારી છે, એ તો હતા જ. પણ મને એવું લાગે છે કે એવું ક્યાંક રિયલાઇઝેશન સરકારને થયું કે આ લોકો નથી કામ કરતા, નથી સાંભળતા લોકોને, ત્યારે ત્રીજા વ્યક્તિને એપોઇન્ટ કરવાનો વાત આવે. તો આમાં હું એવું ચોક્કસ માનું છું કે જેટલા એસપી છે કે જેટલા રેન્જ આઈજી છે એના માટે આ સ્થિતિ સારી નથી કે ગૃહ વિભાગને એક ત્રીજો વ્યક્તિ મૂકવો પડે તમારી ઉપર કે હવે એ તમારું ઇન્સ્પેક્શન કરશે. પણ આવા જ્યારે સરકાર નવા પ્રયોગો કરે છે અને સિસ્ટમ નવી બદલે છે ત્યારે એ રિપોર્ટવાળી જ વાત કે ભાઈ મુદ્દા જસના તસ રહે છે ત્યાં રિપોર્ટો પહોંચે છે. આમાં તમને કંઈ એવું લાગે છે કે ખરેખર આમાં કોઈ પરિણામ આવવાની નહીં? શક્યતા આમાં એવું છે, પરિણામ ચોક્કસ આવવાની શક્યતા. રિપોર્ટની વાત બાજુ પર મૂકી દઈએ. અચ્છા, પણ એ થાણામાં જશે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી છે. હવે એની ત્યાં ડીઆઈજી કે આઈજી આવે કે એડિશનલ ડીજી આવે તો એ બદમાશી કેવી રીતના કરશે? બરાબર, નહીં તો એનો રિપોર્ટ થશે ને કે આમ આ અધિકારીએ લોકોને સાંભળ્યા નથી, નાગરિકોને બેવકૂફ બનાવ્યા છે, ફરિયાદ નથી લીધી, બર્કિંગ કર્યું છે. આ બધા રિપોર્ટ સરકારમાં જાય તો કોઈ ઇન્સ્પેક્ટર શું કામ એવું રિસ્ક લેવા તૈયાર થાય?